પરિવાર જ્યારે આપણો વાહો થબાવે ને ત્યારે એનો આનંદ કંઈક અનેરો હોય. એવો આનંદ આ બધા જ આગેવાનો જે સ્ટેજ ઉપર બેઠા છે એમને લાઈનમાં ઊભા રહી અને બાબુભાઈનું આપણે એવું વિશિષ્ટ સન્માન કરીએ. જોરદાર તાળીઓથી આપણે બાબુભાઈને વધાવીએ અને વિશેષ સન્માન માં આપણે સૌ પ્રથમ પહેલા હાર આપવા માટે હિંમતભાઈ, બાબુભાઈ, રાજુભાઈ, પોપટભાઈ, નરેશભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, દેવચંદભાઈ, દિવ્યેશભાઈ અને પ્રફુલભાઈ, રામભાઈ જે નામ બોલ્યા છે બધા મિત્રો પહેલા હાર લઈને આવશે. સૌ પ્રથમ આપણે બાબુભાઈને એમણે જેવડું કામ કર્યું છે ને એવડો મોટો હાર આજે આપણે પરિવારની વચ્ચે એમને પહેરાવવાનો છે. તો આ બધા મિત્રો હિંમતભાઈ, રાજુભાઈ, નરેશભાઈ, રાજુભાઈ, દેવચંદભાઈ, દિવ્યેશભાઈ અને પ્રફુલભાઈ જેવડું કામ મોટું છે, જેવડું નામ જીરા ગામનું મોટું કર્યું છે, જેવડું નામ પરિવારનું મોટું કર્યું છે એવડો મોટો હાર આખા પરિવારને આપણે પહેરાવવાનો છે. અને વિશેષ આજ આપણે વધારે જો અભિવાદન આપવા હોય તો હર્ષાભાભીને આપવાના છે. કારણ કે સારું કામ કરવા પાછળ હમણાં જ આપણે જે નાટકમાં જોયું કે ઘરના સ્ત્રી પાત્રનું જ્યારે યોગદાન હોય ને ત્યારે જ પુરુષ આવું મોટું કામ કરી શકતા હોય. એટલે હર્ષાભાભીને એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ, બંને દીકરીઓને જોરદાર તાળીઓથી વધાવીએ કે બાબુભાઈને આવું સરસ મજાનું જીરા ગામ માટે કામ કરવાનું જે બળ પૂરું પડ્યું છે ઘરમાંથી એ માટે ખૂબ ખૂબ આભાર. હવે ફોટો ગોપાલભાઈ અને મનીષભાઈને વિનંતી કરું કે એક ફોટો આ સમગ્ર પરિવાર વતી, કારણ કે છેલ્લા 14 વર્ષથી આ તમારું જે દર ધૂળેટીએ આ સ્નેહ મિલન થાય છે એમનું આખું આયોજન, આનો વહીવટ એ આ ભાઈ ગોકુળભાઈ અને મનીષભાઈ કરે છે. તો સમગ્ર ચોડવડિયા વતી ફોટો આપવા માટે હું આ બંને મિત્રોને વિનંતી કરું છું, ગોકુળભાઈ અને મનીષભાઈ, કે એક સરસ મજાનો ફોટો કે જે કાયમિક માટે એના ઘરમાં યાદ રહે એવો એક સરસ મજાનો ફોટો આપણે અર્પણ કરીએ છીએ. અને અમારા આજે ચોડવડિયા પરિવારના કુળદેવીનો આ ફોટો છે. એટલે કાયમિક માટે આપણે જ્યારે કુળદેવીનું નામ લઈને બહાર નીકળતા હોય તો ઘરના મંદિરની અંદર આપણી કુળદેવી બિરાજમાન થશે અને પરિવાર દ્વારા. અને હવે ભગવદ્ ગીતા, કૃષ્ણએ જે ભગવદ્ ગીતાની અંદર લખેલું છે એ બધી ભગવદ્ ગીતામાં જે જીવન જીવવાનું છે એ આપવા માટે કિતીશભાઈ, લાલજીભાઈને વિનંતી કરીશ કે ભગવદ્ ગીતા આપીને બાબુભાઈનું આપણે સન્માન કરીએ. અને એક વખત આપણા જગ્યા ઉપર ઉભા થઈને સમગ્ર બેઠેલા આપણા તમામ પરિવારો ઉભા થઈને બાપભાઈને એક વખત આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આખા પરિવારને આપણે અભિવાદિત કરીએ કે ખૂબ સરસ મજાનું કામ જીરા ગામ માટે કર્યું છે, પરિવારનું ગૌરવ વધાર્યું છે, પરિવારનું નામ રોશન કર્યું છે. હરેક પરિવારની અંદર આવા દીકરાઓનો જન્મ થાય અને આવા બધા કામ કરતા રહે એવી આપણે સૌ પરિવારો તરફથી અમે શુભકામનાઓ આપીએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ. આભાર. મહેમાનોને બધાને વિનંતી કે સ્ટેજ ઉપર પાછું પોતાનું સ્થાન ત્યાં લઈ લેશે.